નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। આજના વિડીયોમાં આપણે પ્રેક્ટિસ કરીશું ગુજરાતના ઇતિહાસ વિશેના મહત્વના MCQs। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં મળેલું હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે? ઓપ્શન્સ છે લોથલ, ધોળાવીરા, રંગપુર, રણછોડપુર। સાચો ઉત્તર છે ધોળાવીરા। પ્રશ્ન નંબર 2, લોથલ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન્સ છે કચ્છ, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર। સાચો ઉત્તર છે અમદાવાદ। પ્રશ્ન નંબર 3, ધોળાવીરા કયા પ્રદેશમાં આવેલું છે? ઓપ્શન્સ છે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છના રણમાં, દક્ષિણ ગુજરાત। સાચો ઉત્તર છે કચ્છના રણમાં। પ્રશ્ન નંબર 4, સ્વતંત્ર ગુજરાત સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન્સ છે અહમદ શાહ, મહમૂદ બેગડો, મુઝફ્ફર શાહ પ્રથમ, બહાદુર શાહ। સાચો ઉત્તર છે મુઝફ્ફર શાહ પ્રથમ। પ્રશ્ન નંબર 5, અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન્સ છે મહમૂદ બેગડો, અહમદ શાહ, બહાદુર શાહ, અકબર। સાચો ઉત્તર છે અહમદ શાહ। પ્રશ્ન નંબર 6, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ? ઓપ્શન્સ છે ઈસવીસન 1400, ઈસવીસન 1411, ઈસવીસન 1425, ઈસવીસન 1450। સાચો ઉત્તર છે 1411માં। પ્રશ્ન નંબર 7, મહમૂદ બેગડા કયા ઉપનામથી ઓળખાતો હતો? ઓપ્શન્સ છે લાંબા દાંતિયા રાજા, વિજયી રાજા, શક્તિશાળી રાજા, ન્યાયી રાજા। સાચો ઉત્તર છે લાંબા દાંતિયા રાજા તરીકે। પ્રશ્ન નંબર 8, ચાંપાનેર શહેરનો વિકાસ કયા શાસકે કર્યો હતો? ઓપ્શન્સ છે અહેમદ શાહ, બહાદુર શાહ, મહમૂદ બેગડો, મુઝફ્ફર શાહ। સાચો ઉત્તર છે મહમૂદ બેગડો। પ્રશ્ન નંબર 9, સોમનાથ મંદિર પર વારંવાર આક્રમણ કરનાર શાસક કોણ હતો? અલાઉદ્દીન ખિલજી, મહમૂદ ગઝનવી, બાબર, અકબર। સાચો ઉત્તર છે મહમૂદ ગઝનવી। પ્રશ્ન નંબર 10, ગુજરાત મોગલ સામ્રાજ્યમાં ક્યારે સમાવેશ થયો? ઈસવીસન 1526માં, ઈસવીસન 1556, ઈસવીસન 1573, ઈસવીસન 1605। સાચો ઉત્તર છે ઈસવીસન 1573। પ્રશ્ન નંબર 11, ગુજરાતનો નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન્સ છે અહમદ શાહ, મહમૂદ બેગડો, સયાજીરાવ ગાયકવાડ, બહાદુર શાહ। સાચો ઉત્તર છે મહમૂદ બેગડો। તો મિત્રો, આવા જ સરસ મજાના પ્રેક્ટિસ પેપર માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।